નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ સરસ મજાના ટોપિક એવા પ્રેમ વિશે વાત કરીશું। પ્રેમ એ શારીરિક રીતે આંધળો, બહેરો, મૂંગો કે વિકલાંગ ન હોઈ શકે। એ તો એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ છે અને આ વાક્ય તમને હકીકત ત્યારે લાગશે જ્યારે તમે અમારો આજનો આ વિડીયો આખો જોશો, કારણ કે આજે અમે તમને એક દ્રષ્ટિહીન યુવતી અને એક હાથ ગુમાવેલ યુવકની અનોખી પ્રેમ કહાની જણાવીશું કે જેઓએ વિકલાંગતાની મર્યાદાઓને અવગણીને એક એવી અનોખી પ્રેમ કહાનીની મિસાલ આપી છે કે જે આજે દરેક યુવક યુવતીને ખરા અર્થમાં પ્રેમ શું હોય તે સમજાવશે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયા અહેવાલોમાંથી એવી માહિતી મળી છે કે પુણેના રહેવાસી 38 વર્ષના રચિત એક જાણીતા ટ્રેકર અને સાયકલિસ્ટ છે, જેમને કેન્સરને 2 વાર માત આપી છે, પરંતુ તેમને 6 વર્ષની વયે કેન્સરના કારણે પોતાનો ડાબો હાથ ગુમાવી દીધો હતો। જોકે જોવા જેવી વાત તો એ છે કે તેમને મનાલીથી લઈને હિમાલયના ખારદુંગલા ઘાટ સુધીની એક હાથે જ સાયકલ યાત્રા કરીને ઘણા બધા લોકોને પ્રેરણા આપી છે। તેઓ એક મોટિવેશનલ સ્પીકર તરીકે પણ પ્રવચનો આપે છે। તો બીજી તરફ 35 વર્ષના ઐશ્વર્યા હૈદરાબાદની એલવી પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટમાં રિહેબિલિટેશનલ કાઉન્સિલર તરીકે કામ કરે છે। તો આની સાથે જ તેઓ ગેલમેક ઇનોવેશન નામની કંપનીનું સંચાલન પણ કરે છે। ઐશ્વર્યાએ મગજની ગાંઠના કારણે 18 થી 19 વયની નાની વયે જ દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, તેથી તેઓ કશું જ જોઈ શકતા નથી। તેઓ એક કાર્યક્રમમાં મળ્યા હતા જેમાં રચિત એક કુલશ્રેષ્ઠ અને ટીવી ઐશ્વર્યા વક્તા હતા, અને પહેલી મુલાકાતથી જ રચિતને ખાતરી થઈ ગઈ હતી કે ઐશ્વર્યા વગર તેમને ગમે નહીં, તેમને સહેજ પણ ચાલે નહીં, તેમને જીવનસાથી બનાવવાનું વિચાર કરી શકાય છે। અને અહેવાલ એવા મળી રહ્યા છે કે જુલાઈ 2023માં ચેન્નાઈમાં એક ભીની વરસાદી રાતે એકબીજાની સાથે વાત કરતી વખતે તેમને એવો ખ્યાલ આવી ગયો કે તેઓ તો એકમેકની સાથે આખી જિંદગી ચાલી શકે તેમ છે। રચિતના મતે ઐશ્વર્યાને આંખો ભલે ન હોય, પરંતુ તેમની પાસે વિકલાંગતાને નવી રીતે દુનિયા સમક્ષ રજૂ કરવાની દ્રષ્ટિ જરૂર છે। જોકે શરૂઆતમાં તો એકમેકને મળતા પહેલા બંનેને એવું લાગતું હતું કે તેઓ જેમને પણ પ્રેમ કરતા હોય તેવો જીવનસાથી ક્યારેય નહીં મળે, પરંતુ જ્યારે આ બંને એકબીજાને મળ્યા તેના બાદમાં તેમના વિચાર બદલાઈ ગયા હતા। તમે જણાવી દઈએ કે ઐશ્વર્યા જ્યારે જોઈ શકતા હતા ત્યારે પણ તેમને ક્યારે પણ એવી પરવા ન હતી કરી કે તેઓ કેવા દેખાય છે અથવા તો લોકો તેમને કેવી રીતે જુએ છે, અને દ્રષ્ટિ ગુમાવ્યા પછી તેમને લોકોનું મૂલ્યાંકન તેમના કપડાં અને દેખાવના આધારે કરવાનું બંધ કરી દીધું છે। તેથી કોઈ પણ નવા સંબંધ બનાવવા માટે વાતચીત એ તેમના માટે એક પૂર્વ શરત હતી, અને તે વાતચીતના બળ પરથી તેમનો સંબંધ ખીલ્યો હતો। અને હવે ઐશ્વર્યા માટે રચિત તેમની આંખો બની ગયા છે, જ્યારે રચિત માટે ઐશ્વર્યા તેમનો હાથ બની ગયા છે। બંને સામાન ઉપાડવા માટે બોટલનું એક ઢાંકણું ખોલવું હોય, સામાન ઉપાડવો હોય, ત્યારે રચિત ઐશ્વર્યાની મદદ માંગે છે। અને હવે આમ આ બંનેની વચ્ચેનો પ્રેમ જોઈને આપણને પણ શાંતિ અને મૃદુતાની અનુભૂતિ થાય છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।